નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણી એકમ કસોટી લેવાની છે, એટલે કે સામયિક મૂલ્યાંકન કસોટી પ્રશ્ન બેંક લેવાનું છે, તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. આ વિડીયોમાં આપણે ગુજરાતી વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોઈશું. કયા વિષયનું? ગુજરાતી વિષયનું. ધોરણ રહેશે આપણું 9, તારીખ છે 9/1/2025, સમય રહેશે 1 કલાક ને કુલ ગુણ રહેશે 24. સોરી મિત્રો, કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ 1 છે, અને તમારે જો મિત્રો પીડીએફ ને એવું જોતું હોય તો ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. વિભાગ એ છે, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. તો નીચે આપેલા જોડકા તમારે યોગ્ય રીતે જોડવાના છે. વિભાગ એ છે અને વિભાગ બી. તો પહેલું છે ગોદ માતની ક્યાં. પછી બીજું છે કુદરતી અને મારા સપનામાં આવ્યા હરી. તો એમાં વિભાગ બીમાં શું છે ને, કાવ્ય જે પ્રકાર હોય છે, કૃતિનો પ્રકાર શું છે એમ કહેવા માંગે છે. તો એમાં આપણે જોઈએ તો પહેલો છે ગોદ માતની ક્યાં. તો એમાં આવશે કાવ્ય છે. શું છે? કાવ્ય છે. ગોદ માતની છે ક્યાં, એ છે કાવ્ય છે. પછી બીજા નંબરનું છે કુદરતી. તો કુદરતી છે એમાં આવશે એ એકાંકી છે. કુદરતી એ શું છે? એકાંકી છે. મારા સપનામાં આવ્યા હરી. તો મારા સપનામાં આવ્યા હરી, તેમાં આપણો જવાબ શું રહેશે? તો એમાં આપણો જવાબ રહેશે સી. તો એ સી આવશે. ત્રીજાનો જવાબ રહેશે સી. મારા સપનામાં આવ્યા હરી, એમાં સી રહેશે. કુદરતી એકાંકી છે અને ગોદ માતની ક્યાં, એ કાવ્ય રહેશે. અને નીચેના જવાબ સાહિત્ય આપેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા જો એના જવાબ છે. પહેલાનું બી, બીજાનું એ, ત્રીજાનું સી સાથે આપેલું છે. આગળના ક્વેશ્ચન સાહિત્ય હવે આપણે જોઈ લઈએ. પછી છે બીજા નંબરનું વિભાગ એ અને વિભાગ બી. પહેલું છે ગોદ માતની ક્યાં, કુદરતી મારા સપનામાં આવ્યા હરી. તો એના લેખક આ વખતે લેખક છે. તો એમાં આપણે શું કરશું? તો એમાં જોઈએ તો પહેલું છે, એમાં શું આવશે? જોઈ તો ગોદ માતની ક્યાં, તો એના લેખક છે ચંદ્રકાંત શેઠ રહેશે. કુદરતી, તો કુદરતીના લેખક છે લાભશંકર ઠાકર. અને મારા સપનામાં આવ્યા હરી, તો એના લેખક રહેશે રમેશ પારેખ. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવા. અહીંયા જવાબ પણ સારી રીતે આપેલા છે. જો ગોદ માતની ક્યાં, ચંદ્રકાંત શેઠ. કુદરતી, તો લાભશંકર ઠાકર. મારા સપનામાં આવ્યા હરી, તો એમાં આવશે જવાબ રમેશ પારેખ. તો આવી રીતે તમારે એના જવાબ સાઈડે ટીક કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો એમાં પહેલું છે માતાની સાયાને કવિ કોની સાથે સરખાવે છે? તો માતાની સાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. તેમાં શું જવાબ આવશે? માતાની સાયાને કવિ કોની સાથે સરખાવે છે? તો માતાની સાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? તો માતાના ટહુકા પાસે સૂર, તાલ અને સંગીતની વિસાત નથી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો બાબુનો મિત્ર દેવલો છે એ સ્વર્ગમાં દેવાંશી નામની અપ્સરા બની ગયો હતો, એટલે કે અપ્સરા બની ગયો હતો. ચોથા નંબરનું છે મારા મનની દ્વારકાના સુબા એટલે કે દ્વારકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત. બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? તો પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી હતી. અહીં શું આવશે? મરતા બચાવી હતી, એટલાનો જવાબ આવો રહેશે. તો સાહિત્યનો જવાબ આવી રીતે તમારે ટીક કરી લેવો. પછી છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું છે માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો એમાં જવાબ આવશે જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે, પોતાનો પ્રકાશ પાથરે છે, આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. પરંતુ કવિનો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારાએ ત્રિવેણીની ઉષ્મા, શીતળ અને સૌંદર્યની વાત કરી છે. બીજા નંબરનું છે દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો. તો જવાબ જોઈ લો સાહિત્ય.
તો નાચગાનથી શું છે? દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું. દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજા દેવલાની ઈચ્છા પૂરી કરી અને બંને ભાઈબંધોને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી હતી. પછી ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી, વહાલ કર્યું. પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસતા રહ્યા. ગોપીના આંસુ લૂછ્યા. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ જોઈ લેવો. પછી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલું છે ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે? શા માટે? તો ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિએ માની મમતા માટે તરસતા જવાબ આપણે જોઈ તો મળે છે. તેઓ કહે છે કે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કાંઈ કામની નથી. જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાના શયનખંડ હશે પણ માની ગોદમાં જે નીંદર આવે તે શયનખંડમાં નથી આવતી. જીવનમાં ઘણા બધા સ્નેહો મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નથી મળી. પલ્લવ અને પુષ્પો, સૂર્ય અને તારાઓમાં વાત્સલ્યપૂર્ણ આંખોથી અધૂરપ ચાલે છે. તો આમાં જવાબ તમારા સાહિત્ય જોઈ લેવાના રહેશે. પોઝ કરીને બધા ક્વેશ્ચનના આન્સર તમારે વાંચી લેવાના રહેશે. પછી છે બાબુનો સ્વર્ગમાં અનુભવ તમારા શબ્દોમાં લખો. તો એક સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો. બે દેવદૂત છે બાબુને ફૂલની જેમ ઉંચકીને આકાશમાં ઉડવા લાગ્યા. બાબુ તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોને સામે જોયા કરતો. બાબુએ કહ્યું, આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? તો એક દેવદૂતે કહ્યું, સ્વર્ગમાં. ટાઢા બોળ વાદળમાંથી સરસર ઊંચે ને ઊંચે અમે ઉડતા રહ્યા. બાબુને 2-4 છીંકો આવી. બધું માહિતી તમારે પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેવાની રહેશે. પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ. નીચે આપેલા સમાસનો પ્રકાર ઓળખાવો. સોમ દ્રષ્ટિ, તો સોમ જેવી દ્રષ્ટિ, તો કર્મધારય સમાસ. સંસાર સાગર, તો સંસાર રૂપી સાગર, તો કર્મધારય સમાસ. જેવું, જેવા, રૂપી એવું બધું લાગે તો એ કર્મધારય. પગરખું, તો પગનું રક્ષા કરનાર. ગદાધર, ગદા ધારણ કરનાર. ઉપસમાસ. નાચગાન, તો દ્વંદ્વ સમાસ. નાનું મોટું, તો દ્વંદ્વ સમાસ. સત્યાગ્રહ, તો સત્ય માટેનો આગ્રહ. તત્પુરુષ સમાસ છે, વિભક્તિ પ્રત્યયો લાગે છે. ચરણનો સ્પર્શ, તો સતતપુરુષ સમાસ રહેશે. તો આવી રીતે તમારે પોસ્ટ કરીને બધું વાંચી લેવાનું રહેશે. પછી છે તમારાથી શબ્દો છે. સોડમ, તો સુગંધ. રસમ, તો રીત રિવાજ. મેં, તો વરસાદ. પલ્લવ, તો પાંદડું. અને કંસાર, તો મિષ્ટાન. બધા જ ગ્રહણ કરવાનું રહેશે. તો ફકરો તમારે સાહિત્ય વાંચી લેવાનું રહેશે. અને આ ક્વેશ્ચનો આપેલા છે જો આવી રીતે. આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? દરેક ક્રિયા કઈ રીતે કરી શકાય? અને જવાબ તમને અહીંયા મળી જશે. સાહિત્ય તમારે બધું પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.